નવરાત્રી દરમિયાન ભવાઈની પરંપરા થકી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ચુલી ગામના યુવાનો કરી રહ્યા છે વેશભૂષા. છેલ્લા 100 વર્ષ કરતાં પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે. ભવાઈ વેશ દ્વારા માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટકો કરવામાં આવે છે. ભક્ત પ્રહલાદ, ભેંસાસુર, શેઠ જગડુશા, ચંડમુંડ ચામુંડા, હરિચંદ્ર તારામતી, મહિષાસુર સોનબાઈની ચુંદડી વગેરે જુદા જુદા વેશો ભજવીને માતાજીની આરાધના કરવામાં આવે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિની જળવાઈ રહે અને આજના યુવા લોકોને તે વિશે માર્ગદર્શન મળે, સાથે મનોરંજન મળે તે માટે કરવામાં આવે છે પ્રયત્નો. સમસ્ત ગામના લોકો મોડી રાત સુધી નિહાળે છે આ વેશભૂષા કાર્યક્રમ. ગ્રુપમાં 100 જેટલા ભાઈઓ છે જે અલગ અલગ દિવસે અલગ રોલ ભજવે છે. નવરાત્રિમાં ભજવાતા પાત્રો તેમજ નાટકની પ્રેક્ટિસ 1 મહિના અગાઉ શરૂ કરવામાં આવે છે. વિવિધ પાત્રોના ડ્રેસ માટે થતો ખર્ચ માટે ગ્રામજનો લોકફાળો આપતા હોય છે. વ્યસન મુક્તિ તેમજ લોકો પરિવારમાં એક બનીને રહે તેમજ ધાર્મિક વૃત્તિ તરફ લોકો વળે અને આપણી સંસ્કૃતિ વિશે લોકો જાગૃત થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન રોજ રાતે 10 થી 11 ગરબા ગાઈને ત્યારબાદ આ ભવાઈ કરવામાં આવે છે. મંડળ દ્વારા ભજવાતી ભવાઈમાં 15 વર્ષથી લઈને 55 વર્ષ સુધીના ભાઈઓ જોડાયેલ છે જે વિવિધ પાત્ર ભજવે છે. હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો અલગ અલગ રીતે માતાજીની ભક્તિ કરતા હોય છે. ત્યારે ચુલી ગામે છેલ્લા 100 વર્ષ કરતાં પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે. ચુલી રામજી મંદિરના ચોકમાં ગરબીની અંદર માતાજીના જુદા જુદા વેશો રજૂ કરાય છે. ભવાઈ વેશ દ્વારા માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટકો કરવામાં આવે છે. રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર. મારું નામ રાજેશભાઈ ફુલાભાઈ પલાણી. હું મોરબી પોલીસમાં નોકરી કરું છું. આ મારું મૂળ ગામ છે અને અમે નવરાત્રિમાં જ્યારે નોકરીમાં ફ્રી ટાઈમ મળે એટલે અહીંયા આવવાની મેક્સિમમ ટ્રાય કરીએ છીએ અને જ્યારે મોકો મળે ત્યારે ચુલી ખાતે આ ધાર્મિક સામાજિક આખ્યાન જોવા માટે, નાટકો જોવા માટે આવીએ છીએ. અહીંયાના નાટક જે છે ને તે મનોરંજન સાથે મેસેજ પ્લસ કેવું કે જે અમુક ધાર્મિક નાટક હોય તે આપણે સનાતન ધર્મ માટે જે પહેલાં જે આપણો ઇતિહાસ શું છે એ બધા ગામ લોકો જાહેર માહિતગાર થાય એ માટેનો મેસેજ આપે છે. અહીંયાના નાટક એવા છે કે અમે જ્યારે અહીંયા આવીને બહારથી પછી અહીંયાના માહોલમાં ઘડાઈ જઈએ પછી પાછું એમ થાય કે હજુ એક દિવસ વધારે મળે તો સારું, હજુ એક દિવસ વધારે મળે તો સારું. સુભાષભાઈ લગરાભાઈ પલાણી. હું પોતે શિક્ષક છું. મારું ગામ ચુલી છે અને અમારા ગ્રામજનો દ્વારા શ્રી ચુલી અંબિકા મંડળની રચના કરવામાં આવી. તે ગામના લોકોને પૂછવામાં આવ્યું તો ઘણા વર્ષોથી રમે છે અને આ ગરબીની અંદર 15થી માંડી અને 50 વર્ષ સુધીના દરેક લોકો રમે છે અને દરેક જ્ઞાતિની અંદરથી લોકો હોય છે અને ગામ લોકોનો ખૂબ મોટો ફાળો હોય છે અને અલગ અલગ પ્રકારના નાટકો ભજવવામાં આવે છે. જેમાં રા નવગણ છે, અભિમાન ચક્રવ છે, પાવાગઢ પતેરાજા છે, શેઠ સગડ છે. એ સિવાય હાસ્યના કોમિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે અને આ બધા સામાજિક અને પારિવારિક બધા નાટકો દ્વારા ગામના લોકોને સંદેશો મળી રહે. કારણ કે અત્યારે સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે તો ગામના લોકોની અંદર વ્યસન મુક્તિ ખાસ કરી અને ઘરોની અંદર કંકાસ ના થાય. કારણ કે અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર અમારા ગામના લોકો આવું અલગ અલગ પ્રકારના આખ્યાનો ભજવી અને ગામને સંદેશો આપે છે અને ગામ લોકોની અંદર સારી સાપ રહે છે અને ગામ લોકો હળીમળી અને આ તમામ ઉત્સવ આ 2025ની અંદર ખૂબ સિંહ ફાળો આપેલ છે અને ભાગ પણ લઈ રહ્યા છે. સરસ મજાના ગરબાઓ ગાય છે. એ સિવાયને 10 ને 30 પછીથી તે અમે 1 વાગ્યા સુધીમાં અલગ અલગ આખ્યાન ભજવી છીએ અને બધાને અલગ અલગ પાત્રો અને જે લોકોને જે પાત્રો આપવામાં આવે એ પૂરી નિષ્ઠાથી અને પોતે સારી રીતે ભજવવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને ગામ લોકોને સંદેશો એવો જાય છે કે ગામ લોકો આપણે એક થઈને રહીએ અને ગામની અંદર કંકાસ ન થાય અને ગામનો વિકાસ થાય એવું આ મંડળ દ્વારા કાર્ય કરવામાં આવે છે. મારું નામ પલાણી માનસંગભાઈ લગરાભાઈ છે અને છેલ્લા 101 વર્ષથી અમારા ગામની અંદર આ અંબિકા મંડળ ચાલુ છે અને જે મંડળમાં અમારા 15 વર્ષથી માંડી અને 55 વર્ષ સુધીના 50 યુવાનો ભાગ લઈ રહ્યા છે અને અમારા યુવાનો નવરાત્રિ પહેલાં 1 મહિના પહેલાં દરેક નાટક માટે જુદા જુદા પાત્રોની પ્રેક્ટિસ કરે છે અને જેની અંદર ઐતિહાસિક, સામાજિક જેવા નાટકો કરવામાં આવે છે જેમાં કે રા નવગણ, પછી સુરેખા હરણ,
સાત કોઠાનું યુદ્ધ આવા નાટકો દ્વારા સમાજને પ્રેરણા આપવામાં આવે છે. આ નાટકોની તૈયારી કરતાં અમારે 1 મહિનો થાય છે અને દરેક નાટકની અંદર જુદા જુદા પાત્રો ભજવવા માટે જુદા જુદા અમારા ડ્રેસ ડિઝાઇનરો હોય કે અમારા જે મેકઅપ કરવાવાળા હોય તે માણસો પણ આમાં ભાગ ભજવે છે અને દરેક યુવાન આની અંદર નોકરી કરતા યુવાનો પણ છે અને દરેક જુદા જુદા કામ ધંધો કરનારા વ્યક્તિ પણ છે આની અંદર. હું છેલ્લા 35-40 વર્ષથી આ મંડળ હારે જોડાણેલો છું. પલાણી ધીરજભાઈ ગોવિંદભાઈ, ગામ ચુલ્લી. અત્યારે અમારે નવરાત્રિ મંડળના અનેક નાટકો અમે કરી રહ્યા છીએ. એમાં આજે પાવાગઢનો પતિ એના નામનું નાટક છે અને એમાં અમે અલગ અલગ વિભાગમાં અલગ અલગ પાત્રો લઈ અને આ નાટક ભજવીએ છીએ. આ નાટક ભજવવું હોય એટલે અમારે 1 મહિનો આગળની ટ્રેનિંગ કરવી પડે. એમાં અલગ અલગ કોઈ જાત, કોઈ નોકરિયાત હોય, કોઈ મજૂર હોય, બધા તમામ પોતાનો ટાઈમ કાઢી અને 1 મહિનાથી અહીંયા આવે છે અને અમે આ નાટક કરી શકીએ છીએ. અને આમાં અલગ અલગ ઐતિહાસિક નાટકો હોય છે. એમાં ઐતિહાસિક નાટકોમાં ગામને જાળવી રાખીએ અને ગામને આપણે ઇતિહાસ પહેલાંનો દેખાડીએ એટલે ગામને પ્રેત સુરક્ષા મળે એ માટે અમારા બહુ પ્રયત્નો છે. હું પહેલાં તો અભિમાન્યુ પણ બનતો હતો, દુર્યોધન પણ બની. હું આખ્યાનમાં કોઈ પણ પાત્ર લઈ શકું. બધા હું 30-35 વર્ષથી આ આખ્યાનમાં જોડાયેલો છું. અમે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને ગામને અમે એ સંદેશો આપી છીએ કે આ રીતે આપણે ચાલવું, જાળવી રાખશું તો આપણું હાલ્યું જાય છે. નકે હા.